સુરતની વાત કરીએ જ્યાં નકલી બનાવટના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે। નકલી રજનીગંધા, તુલસી અને સોપારીનું કારખાનું ઝડપાયું છે। લસકાણા પોલીસે 9 લાખ રૂપિયાથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે કારખાનામાં રમેશ જોસરફાલની ધરપકડ કરી છે। કારખાનાના માલિક જયેશ પડશાળાને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તો સુરતમાં વધુ એક નકલીનો ખેલ ખેલાઈ રહ્યો હોય તેવી વિગતો સામે આવી છે। સંવાદદાતા અમિત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। અમિત, સુરતમાં વારંવાર નકલીની આ સમગ્ર પરિસ્થિતિ સામે આવે છે, ફરી એક વખત આવા જ પ્રકારની સ્થિતિ સર્જાઈ? જી ચોક્કસથી 4 દિવસ પહેલાં જ કામરેજમાંથી નકલી શેમ્પૂ બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ હવે લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ડાયમંડ નગરમાંથી જે નકલી જે કહી શકાય કે તુલસી અને રજનીગંધાની પ્રોડક્ટ બનાવતું એક જે કારખાનું છે તે ઝડપાયું છે। મહત્વની વાત એ છે કે નોઈડાની ધર્મપાલ સત્યપાલ લિમિટેડના સિનિયર મેનેજર છે વિનય મલિક, તેમને માહિતી મળી હતી કે અહીંયા પ્રોડક્ટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે અને તેમને જ આ બાબતે તપાસ કરતા ડુપ્લિકેશન હોવાનું સામે આવતા જ લસકાણા પોલીસને સાથે રાખી ડાયમંડ નગરના કડથિયા કોર્પોરેશન 3માં રેડ કરી હતી અને જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે આ પ્રોડક્ટનું ડુપ્લિકેશન છે થઈ રહ્યું છે। હું બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે પ્રોડક્ટ છે રજનીગંધાનું લેબલ અહીં લગાવવામાં આવ્યું છે અને આ રજનીગંધાનું લેબલ છે જે ઓરિજિનલ જે કોઈ પણ ગુટખા હોય તે પ્રકારનું આ લેબલ છે બનાવવામાં આવ્યું હતું અને આ જ પ્રોડક્ટ છે તેનું સેલિંગ કરવામાં આવતું હતું। બીજી તરફ આ કેટલીક તમાકુના જે પ્રકારે પાઉચ છે તેના પણ લેબલ અહીં લગાવવામાં આવ્યા છે, એટલે કે ઓરિજિનલ પ્રોડક્ટ દર્શાવીને તેનું ડુપ્લિકેશન છે તે કરવામાં આવતું હતું। બીજી તરફ આ તમાકુ છે જે રજનીગંધાની સાથે ઉપયોગમાં લેવાતી હતી। આ ઉપરાંત એસએસની પણ બોટલો પોલીસ દ્વારા છે જપ્ત કરવામાં આવી છે। બીજી તરફ અહીંયા મોટા પ્રમાણમાં આ જે કાથો છે તે કાથો પણ મળ્યો છે, જો કે આ કાથો ખાવા લાયક છે કે નહીં તે હજી તપાસનો વિષય છે, પરંતુ કાથો મળ્યો છે। આ ઉપરાંત અહીં અલગ અલગ પ્રકારના જે ચૂનો છે તે પણ અહીં જોવા મળ્યો છે, એટલે કે મોટી માત્રામાં જે છે તે પદાર્થ છે તે અહીં મળ્યો છે જે રજનીગંધા અને તુલસી જે પાન મસાલા છે બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હતું। બીજી તરફ અહીંયા જે સોપારી છે તે પણ અહીંયા જે સેમ્પલ લેવામાં આવ્યા છે। સીધા દ્રશ્ય હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે સોપારી છે તે ખાવા લાયક દેખાઈ રહી નથી, એટલે કે ખૂબ જે ટુકડા છે અને ખરાબ સોપારી પણ અહીં જોવા મળી રહી છે અને આ જ સોપારીમાંથી આ જે પાન મસાલા છે તૈયાર કરાતા હતા। હાલ તો જે લસકાણા પોલીસ છે તેમના દ્વારા આજે તમામ મુદ્દામાલ જપ્ત કરાયો છે। જે મુદ્દામાલ જપ્ત કરાયો તેમાં 5 કિલો 400 ગ્રામ લૂઝ તમાકુ છે, 63 કિલો કાથો છે, 69 કિલો કાર્બોનેટ પાવડર છે, 215 કિલો સોપારીના ટુકડા છે। આ ઉપરાંત તેની સાથે જ ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન છે, મિક્સર મશીન છે અને ગુટકા તેમજ રજનીગંધાવાળા સ્ટીકરનો મોટો જથ્થો અહીં જપ્ત કરવામાં આવ્યો છે। તો બીજી તરફ એવું સામે આવ્યું છે કે આ કારખાનું છે જયેશ પડસાડા નામનો વ્યક્તિ છે, મોટા વરાછામાં રહે છે, ચલાવતો હતો અને આ કારખાનામાં રમેશ નામનો જે વ્યક્તિ છે તે આ પ્રોડક્ટ બનાવવાનું કામ કરતો હતો। જો કે રમેશની પ્રાથમિક પૂછપરછ કરતાં સામે આવ્યું કે તે માત્ર પ્રોડક્ટ બનાવતો હતો અને સમગ્ર જે વ્યક્તિ છે તે મોટા વરાછાનો આ જે પડસાડા નામનો જે વ્યક્તિ છે તે ઓપરેટ કરતો હતો આખું। હવે પોલીસે આ જે મુખ્ય આરોપી છે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને કારખાનામાં કામ કરતા વ્યક્તિનું નિવેદન લેવાયું છે અને તમામ જે મશીનરી હતી આ ઉપરાંત જે મુદ્દામાલ હતો તેને જપ્ત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું છે અને આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અમિત, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડા